પોલીસ દ્વારા ઓપરેશન અકાઝી હેઠળ જમીન કબજાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ। ગુજરાતમાં જમીન કબજાના કેસોમાં સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તાજેતરમાં ત્રિચી પોલીસ દ્વારા ઓપરેશન અકાઝી હેઠળ જમીન કબજાના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાં 258 મિલકતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા અને અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ગુજરાત હાઈકોર્ટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ 2020ની બંધારણીય માન્યતાને સ્થિર રાખી છે, જે જમીન કબજાના કેસોમાં ઓછામાં ઓછી 10 વર્ષની કેદની જોગવાઈ કરે છે। આવા કાયદાઓના અમલ દરમિયાન કેટલાક કેસોમાં દુરુપયોગની ફરિયાદો પણ ઉઠી છે। ઉદાહરણ તરીકે અમદાવાદમાં લાંબા સમયથી જમીન પર કબજો રાખનાર ભાડુતારો સામે જમીન કબજાના કાયદા હેઠળ એફઆઈઆર નોંધી દેવામાં આવી હતી, જેના ઉપર હાઈકોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા અને કલેક્ટરને સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું હતું। આથી સરકાર અને ન્યાયિક તંત્ર બંને જમીન કબજાના કેસોમાં ન્યાયસંગત અને કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ છે, જેથી જમીન માલિકોના હકોનું રક્ષણ થઈ શકે અને કાયદાનો દુરુપયોગ ન થાય।